ધીરે 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 સમય જવા લાગ્યો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, દ્વારકાધીશ સરસ મજાનું દ્વારકામાં શાસન ચલાવે છે. દ્વારકાવાસીઓ દ્વારકાધીશથી ખૂબ જ રાજી છે. અદ્ભુત શાસન ચલાવે છે. એ જ દ્વારકામાં એક સત્રાજીત નામનો યાદવ રહેતો હતો. ભાગવતજી કહે છે આ સત્રાજીત નામનો યાદવ છે ને એ ભગવાન સૂર્યનો ભક્ત હતો. અને એટલી અદ્ભુત ભક્તિ, એટલી અટલ ભક્તિ હતી ભગવાન સૂર્યની કે સૂર્યદેવ એના ઉપર પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન તો થયા, પણ એક સરસ મજાનો મણિ આ સત્રાજીત નામના યાદવને આપ્યો છે. આસિત સતરાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્તસ્મે મણિ પ્રાદા સૂર્યસ્તુષ્ટઃ સ્યમંતકં. અને આ મણિનું નામ છે સ્યમંતક મણિ. આ સ્યમંતક મણિ દરરોજનું 18 ભાર સોનું આપે છે. જેના પાસે આ મણિ આવી જાય એનું કામ થઈ જાય. હો, મણિ આવી જાય તો કામ થઈ જાય. આપણે લોકો આ મણીની પાછળ દોડીએ છીએ કે મણી મળી જાય, મળી જાય, મળી જાય, પણ સાચો મણી મારીને તમારી સાથે છે. સાચો મણી આપણી સાથે છે, આપણે એને ઓળખી નથી શકતા. એને આપણે ઓળખી નથી શકતા. એ મણી કોણ છે? 7 દિવસ થયા હું ને તમે જેની સાથે છે ને, આ ભાગવત છે ને એ સાચું મણી છે સાહેબ. ઓલા મણીને ગોતો એની કરતા મણી અહીંયા જ છે. પેલા મણીને, પેલો મણી આપણને સ્પર્શ કરે. અહીંયા પરમાત્મા એમ કહે છે કે તું મને સ્પર્શ કરી લે, તું સોનું બની જાઈશ. પણ આપણે 7 દિવસ થયા, કોક આ મણીને ઓળખી ગયું અને કોક ઓળખતું નથી. આ મણીનો સ્પર્શ કરી લ્યો, બેડો પાર થઈ જાય સાહેબ. એવું અદ્ભુત મણી અહીંયા બેઠું છે. તો આ સ્યમંતક મણી સત્રાજીત નામના યાદવને ભગવાન સૂર્યએ આપ્યું છે. અદ્ભુત ભક્તિ કરે છે સત્રાજીત. જે વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે ને એનું સૌથી પહેલે આત્મબળ વધે છે. એટલે શુક્લ યજુર્વેદ અને એમાં પણ આવેલ પુરુષ સૂક્ત અને એનો મંત્ર, સૂર્જ આત્મા જગતસ્થુ ખશ્ચ. પુરુષ સૂક્ત એટલે ભગવાન નારાયણે બોલેલા સૂક્ત. આ વેદવાણી પ્રવર્તય, આ વેદોની જે વાણી ભગવાને ગાઈ છે એમાં સૂર્જ આત્મા જગતસ્થુ ખસ્ત. જે આત્મબળ વધારે ને એ ભગવાન સૂર્ય વધારે છે. બીજું, કપાળમાં તેજ ભગવાન સૂર્ય આપે છે. ત્રીજું, ભગવાન સૂર્ય છે ને એ વાણીની શક્તિ આપે છે, બોલવાની શક્તિ. એટલા માટે કુંડલીમાં પણ આપણો સૂર્ય બળવાનો હોવો જોઈએ. આત્મબળ જો આપણું સારું હશે ને તો ગમે તેવું કામ હશે ને એ થઈ જશે. ઘણા લોકો તમે જુઓ એના ખીચામાં 5 રૂપિયા ન હોય ને તો એ ઘરની બહાર નીકળી જાય. એને ખબર છે કે હું બહાર નીકળીશ એટલે કદાચ 5 લાખનું કામ કરવાનું હશે ને તો હું કરી શકીશ. એનું આત્મબળ સારામાં સારું હોય સાહેબ. એનો મતલબ સૂર્ય એનો બળવાન છે. પણ જેનો સૂર્ય નબળો હોય ને એના પાસે લાખો રૂપિયા હોય ને તો એ કાંઈ કરી જ ન શકે. ડરતો હોય બધી વાતમાં કે અહીંયા આમ કરીશ તો આ થશે, તો અહીંયા આમ કરીશ તો આ થશે. તો સૂર્ય નબળો. દરરોજ સૂર્યને પાણી ચડાવવાનું ચાલુ કરી દો. તો આજે આ સત્રાજીત નિત્ય ભગવાન સૂર્યની પૂજા કરે છે ને એટલા માટે એને સ્યમંતક મણિ મળ્યો છે. વિચાર કરો કેટલી ઉપાસના કરી હશે.